તો ગુડ મોર્નિંગ ગાઈસ, નવા વ્લોગમાં ફરીથી તમારું સ્વાગત છે ને આપણે આવી ગયા છીએ વાડે. તો આજે કંઈક ઠંડીનું પ્રમાણ થોડોક ઘટ્યો છે અને મસ્ત મજાના ઢોરજી બાંધ્યા છે. તો હમણાં ભેંસોવાળા કાકા આવે એટલે ભેંસો છોડી જાય એટલે આપણે ગાયને ચી દઈએ. અને આ બાજુ ચરાનું સ્ટોકમાં જે આપણે ઓઘા હતા ને એને આપણે ખડકવાનું કામકાજ ચાલુ છે. તો આપણા સનાભાઈના માણસો ને બધા લાગેલા છે કામ પર. તો સનાભાઈ ગુડ મોર્નિંગ. કેવો કામકાજ ચાલુ? ચરો ખડકવાનું કામકાજ ચાલુ છે અત્યારે. અને મહેશભાઈ આજે ઘરે જવાના છે. તો મહેશભાઈ ઘરે જવાના છે. તો મહેશભાઈ તમારે ઘરે શું કરવા જવું છે અત્યારે? મારે આદુ અને હળદર અને રતાવાની ખેતી કરવાની છે, એટલા માટે અઠવાડિયા માટે મારે ઘરે જવું પડશે. પછી પાછો રિટાયરમાં અઠવાડિયા પછી 10 દિવસ પછી આવીશ. તો ગાઈસ આપણા વકણે અત્યારે ભાગ રાખ્યો નથી અને બુલ ઉપર છે અત્યારે. તો દાડી ઉપર મતલબ એક દિવસની દાડી હોય ને એવી રીતના અત્યારે કામકાજ કરે છે અત્યારે. અને ભાગ રાખ્યો નથી, આપણે ભાગે દઈએ એવી રીતના નથી એટલે અત્યારે ઘરે જાય છે આજે. અને ચરો ઉપાડવાનું કામકાજ ચાલુ અને બીજો ચરો લેવાનો છે એટલે અહીંયા બીજો ચરો આવી ગયા છે એટલે આપણે આ બધો હરખો કરવો પડશે. તો ગાઈસ અત્યારે આવી રીતના કામ ચાલુ છે અને બી કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો ગાઈસ. તો ભેંસો છૂટી ગયું છે અને જોઈ લો આપણા વાડીનું વ્યૂ. રાયડામાં કાકાએ વિખેડા કાઢી નાખ્યા છે. તો હવે આપણે ગાયને ચરો નાખી દઈએ. ભેંસું તો ગયું. તો ગાઈસ અત્યારે આપણે આવી ગયા છીએ જુવારવાળા ખેતરે અને મહેશભાઈ જુવાર ખડકે છે, સનાભાઈ ને મહેશભાઈ ખડકે છે ને અમે ઉપર પૂરા આપીએ છીએ. તો આ જુવાર મસ્તની છે અને પહેલાંમાં હતી પણ થોડીક ધૂળ ને બધું વધારે હતો, આમાં છે પણ ઓછો છે અને પૂરા એકદમ કમ્પ્લીટ વર્યા છે. તો આપણે ઉપાડવામાં પણ સરળ રહે. તો અત્યારે આપણે પહેલો ટોલો ભરવાનું ચાલુ છે. તો ગાઈસ બી કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. તો ગાઈસ આપણે પહેલો ફેરો ભરાઈ ગયો છે જવારનું અને આપણે આવી ગયા છીએ વાડીએ તબેલે પાછા. અને જોઈ લો અત્યારના વાગ્યા છે 12. એક ફેરો ભરાઈ ગયો અને હજી એક ફેરો થશે. છેલ્લા ફેરામાં કાંઈ નક્કી નથી કે કેટલો થાય, વધઘટ થાય એટલે હજી એક ફેરો તો હજી આટલો ને આટલો થશે. અને મહેશભાઈ જેવો મસ્ત મજાનો બાવડો કાપે છે કેમ કે એ નડવાનું છે. તો આપણે એને હરખો કરી નાખી. તો ગાઈસ હાલત પણ બગડી જાય હો ચરો બરો ઉપાડતા. જો આપણી આ શું યાર તમારા ભાઈની હાલત. તો ગાઈસ આવી રીતના જુઓ જુવાર મસ્ત ખડકાઈ ગઈ અને હવે આપણે આને સીધા રાખી દઈએ એટલે આપણે વરસાદના કે કાંઈ પણ હોય તો કાગર બાગર ઢાંકવાના સવરું પડે. અહીં લેશે ગાઈસ અમારું કામકાજ અને બી કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહ્યો. તો ગાઈસ અત્યારના વાગી ગઈ છે 4:30 અને આપણે આવી ગઈ છીએ જુવારા ખેતરમાં અને ટોલો કમ્પ્લીટ ભરાઈ ગયો છે. તો અત્યારે આપણે હવે આ ટોલો ગાયના ચરા માટે જવા દેવાનું છે ગૌશાળે. તો ટોલો ભરીને જઈએ છીએ ગૌશાળે. આપણે ગાયોને આપવાનો હતો. તો બી કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. તો કેવો છે ઉખણવાળા ગામનો ગૌશાળો એ તમને બતાવું. ગાઈસ તો આપણે વાડીએથી નીકળી ગયા છીએ ગૌશાળા તરફ. અને જુઓ કાકાના એંડા મસ્ત થઈ ગયા છે ચકાચક. એંડા સાથે ભૂતળી હતી મગફળી લઈ લીધી ને એંડા રહી ગયા છે બાકી. પારી ઉપર ચોપેલા હતા ને એટલા માટે. તો ગાઈસ આપણે ગાયના ગૌશાળે પહોંચી આવ્યા છીએ અત્યારે. આ છે મોટો ગોડાઉન એક
ચરો ને બધો રાખવા માટે. અને આપણા ગુવારો સામે જુઓ ચડું ખોલે છે, તો અત્યારે ચરો નાખી દીધો હશે એટલે આપણે વાડામાં સ્ટોકમાં રાખી દઈએ. એ કાલે કે પરમદી જ્યારે સમય અનુકૂળ આવે ત્યારે નાખી દેશે. જો આ સ્ટોક છે, બીજો આ બાજુ વાળ્યો. તો ગાયોનો ચરો તો બહુ છે, પણ જુઓ હજી આપણે ઓલો નાખી દીધો અને હજી ગાડી લગભગ આવવાની ચાલુ હશે. તો ગાઈસ ચરાનું સ્ટોક જોઈ લ્યો તમે, અને ગોડાઉન જોઈ લ્યો. આપણે આ બીકેટી કંપનીવાળાએ બનાવી આપ્યું છે. ચારેકોર પતરીવાળો ઢાર્યો છે, અને ગાયું છે અત્યારે લગભગ 250 પોણા 300 જેવી ગાયું છે અત્યારે. રોજ સવાર સાંજ 2 ટાઈમ અત્યારે ચરો જડે છે. જુઓ સાહેબ, આને કહેવાય પ્રેમની લાગણી. તો ગાય દોડતી આવે એને કહેવાય લાગણી. તો ગાઈસ ગૌશાળો પણ જોરદાર છે. લાલજીભાઈ ગુવાર છે આપણા. તો ગાઈસ આવી રીતના કંઈક છે ને. હવે આપણે દવાઈનો ટાઈમ થઈ ગયો છે, બી કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. તો ગાઈસ આપણે હવે 7 વાગે થઈ ગયા છીએ ફ્રી, અને ડેરીનું બધું કામકાજ પતી ગયું છે. દવાઈનું બધું રેડી ચકાચક. દાડીમાં ગવેનો લોટ મહરે છે. તો દાડીમાં જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બા, જય શ્રી કૃષ્ણ. તો આ જુઓ આ બધાય આ મારી બહેનો છે, નાની મોટી બધી કાકાની. તો ગાઈસ વિડીયો સારો લાગે તો લાઈક કરી દો, શેર કરી દો, સબસ્ક્રાઈબ ના કર્યું તો જલ્દી સબસ્ક્રાઈબ કરી આવો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. મળીએ નવા કન્ટેન્ટ કે સાથ.